હગા વાલન તો મહારાજ વેવાયન તો 12 મહિના ઠેપાડા ઓઢાડ જ છે હે વિઠ્ઠલ મહારાજ હગા વાલાને તો પેન્ટ પીસ ને એવું બધું હાલત છે ને મારા બેટા. પણ આવા જયારે ફરિયાની અંદર જયારે આવું મહિલા મંડળ ચાલતું હોય, કઈક ભજનાનંદ ચાલતું હોય, કઈક ધર્મના નામે કઈક ચાલતું હોય ને એની અંદર જયારે આપણે કઈક આવું આપીએ, આજ ઇતિહાસ બોલે યથાશક્તિ પ્રમાણે તમને જે કઈક મળે તે હગોને તો આલ્યા વગર છૂટકો નહીં. આગળથી આવ્યું છે ને ચાલતું આવ્યું છે એટલે આલવું જ પડશે, નહીં આલો જ પાછા રિહા છે. પણ આપણા ફરિયાની અંદર, સોસાયટીની અંદર આવા ધાર્મિક જયારે વિચારો લઈને કોઈ આવતું હોય ત્યારે તેનું સન્માન કરવું, તેને મળે તે કંઈક આપવું. અને લગભગ આવું જૂથ બહુ લોકો ઓછા કરે છે. આવું કમાઈ છે ખરા, પણ પોતાના છોકરા માટે, પરિવાર માટે કમાઈ છે. અને ગીતામાં ભગવાને કહ્યું છે પોતાના માટે જે કમાઈ છે ને પોતાના માટે જે ભેગું કરે છે આ બધા પાપ કમાઈ છે. હા, પરિવાર માટે જે કરે છે આ બધા તો પાપ ભેગું કરે છે. પણ જ્યારે પરમાર્થ માટે જ્યારે કરવાનું આવે છે, પુણ્ય તો એને કહેવાય જે પરમાર્થ માટે, જેમાં કોઈ સ્વાર્થ ના હોય. આ સાઉન્ડ નો સેટ એમને આપવામાં આવ્યો છે. હવે જ્યાં જ્યાં આ સાઉન્ડ લઈને જશે તો ભીખાભાઈ ને બધા યાદ કરશે. અંબાલાલ કઈક જણા એવા છે ને મહારાજ, તેના પિતાના નામે, કઈક હગાવાલા નામે નેહારમાં કઈ કઈ એવી પેલા મોટા મોટા ઓયડાઓ હોય, એની મેં પંખા આલે. ધોન રાખજો, પંખા હાલવા વાળા એ પંખા હાલે ને પાછા પંખાની ઉપર નામ લખે ફલાણા ભાઈના તરફથી. પછી જયારે પેલા સ્વિચ પાડે ને એ પંખે જે નામ ચકેડીએ ચઢ્યું મહારાજ, એવું ચકેડીએ ચઢે, એવું ચકેડીએ ચઢે, એવું ચકેડીએ ચઢે. ઘણા ખરાને દોન કરવાનું આવડે છે ખરું, પણ દોન કેવી રીતે કરવું, કઈ જગ્યાએ કરવું એ આવડતું નથી. આપવું તો છે બધાને, પણ કેવું આપવું. અંબાલા આ પશુપાલન નો ધંધો કરવા વાળા હોય, ગાયો ભેંસો નો ધંધો કરે, દૂધ આજે ગાયો ભેંસો રાખે ને એવા વિચારે કે કયું ખોર ખવડાવું હારો ફેટ આવે, એને શું ઠાઠો કરવું, એને શું મેલું તે હારું દૂધ આપે. એ એવા આવું વિચારે શું કરીએ તો કઈક જાજો નફો થાય. તો આપતા રહેવાની જરૂર છે, પણ કેવી જગ્યાએ કેવું આપવું. એક વેવાઈને હલકું ઠેપાડું દાલી જો ના પાછું ફજેટે મને કહેજો મારા. આ હારો ને હાલતો આવડ્યું કહીશ, ઓના કરતો ના લીધું હોય સારું. હે કેક ના કે હા, એટલે આવું કઈક એક તમે જો કઈક આલ્યું હોય, આ જ્યારે જ્યારે કઈક ભજનાનંદ ચાલતું છે, જ્યારે બધા ભેગા થયા છે તારે ભીખાભાઈને યાદ કરીશ. કરે કે ના કરે? હા, પણ એક પિતાએ એના દીકરાને એમ કહ્યું કે બેટા, મેં આખી જિંદગી ક્યારે સારું કામ કર્યું નથી, તું એવું એક કામ કરજે જેથી કરીને તારા કરતા હું હારો દેખાઉં.
પોતાનો બાપ પોતાના છોકરાને એમ કહેશે કે હવે મારી છેલ્લી દાડા ચાલે જ રહ્યા છે, છેલ્લી ગતિ છે, અને હવે હું કશું કરી શકવાને સક્ષમ નથી, પણ તું એક એવું કામ કરજે કે તારા કરતા હું હારો દેખાઉં. કેવું તાકા ધોણ રાખજો હો, અમે તો નંબર આવશે જ આપણા. અને આપણે મંડપની બહારનું કશું કહેવું નહીં મહારાજ. જે ભજનમાં નહીં આયા એમને કશું નહીં કહેવું, અહીં આયા એમની જ માથાકૂટ છે. ત્યાં રાજા રાણીની વાતો આપણે નહીં કરવી, આપણે આપણા જ ઘરની વાત કરવી છે. વાંગરીઓ ચાટે પેટ ભરાતું નથી. બીજાની વાતો કરી 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 કરીને આ દુનિયા મરવા પડી મારે. અને મારા એક હતો રાજા, એ રાજા રાણી નતું બનતું, ને એ વઢવાડ થયો, ઝઘડો થયો, કેસ ચાલ્યો, આમ થયું તેમ થયું, પાછા તમારે ખીચક ફંફોસી લે. એ ફલાણે ઘેર આવો જન્મ થયો, આમ થયું તેમ થયું, ફલાણ થયું, પાછા ખીચો ખંચેરી લે મારે. કોકને તો લાલ્યા પાચ્યા ને આપણે ખીચો ખંચેરી લે. એવી બધી વાતો આપણે કરવી નથી. એના પિતાએ એના દીકરાને કહ્યું, બેટા કામ એવું કરજે જેથી કરીને તારા કરતા હું હારો દેખાઉં. આ વાતો ચીતો ચાલે છે ને 2-3 દાડાનો વણો વીતી ગયો, ડોહા ટપ લઈને થઈ ગયા. એનું કારજ પાણી પતાવી દીધું. 2-3 મહિના વીતી ગયા ને છોકરાએ વિચાર કર્યો કે મારા પિતા એવું કહીને મરી ગયા છે, કે બેટા એવું કામ કરજે જેથી કરીને હું સારો દેખાઉં. એના છોકરાએ વિચાર્યું 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 6 મહિના સુધી વિચાર્યું, પણ એક પણ કામ એવું નાને મળે કે જેથી કરીને એના કરતા એનો બાપ હારો દેખાય. વિચારતે વિચારતે એકબીજાને પૂછતા 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 પોતે જયારે રાત પડે એટલે છાતી ઉપર હાથ મેલીને વિચારે કયું કામ એવું કરવું. અડધી રાતનો સુમાર ચાલતો તો માધ્યમ રાત ચાલતી હતી ને એક એવો વિચાર આવ્યો, હા કામ કરું તો જેથી કરીને મારો બાપ હારો દેખાય. હવાર ઉગ્યું, દાડો ઉગ્યો, ગામની બધી પનિયારો પાણી ભરવા માટે એ કુએ જાય. એ કુવા આગળ બધી પાણી બેનો બધા પાણી ભરે, કુવામાંથી પાણી કાઢે ને પાણી ભરે. આ છોકરો ઘેરથી હતે ડબલું ને નીકળ્યો અને થારામ જઈને બેઠો. કઈ જઈને બેઠો? કુવાનું જે ઠારું હતું ને પેલું, જો પેલો બેડો મિલતો તો જઈને બેઠો. બધા બેનો પાણી ભરવા વાળા એ ગોદા મારી મારીને કહ્યું, આના કરતા એનો બાપ હારો હતો, તે થોડોક છેટોય બેસતો હતો. આના કરતા કે એનો બાપ હારો હતો થોડો. બસ કે બસ બસ, મારે આટલું જ જોઈતું હતું, મારે આટલું જ કેવડાવવું હતું. વિઠ્ઠલ અહીંયા દરેક નું કોમ બોલે. શું બોલે છે? કોઈની ઉંમર નહીં બોલતી, કોઈની પોસ્ટ નહીં બોલતી, પણ કોઈકનું કોમ બોલે છે કે એમનું કોમ કેવું હતું. ખરું કે નહીં? હા, અહીં કોઈ વ્યક્તિ મહાન નથી એટલું લખી રાખજો. તમારું કોમ બોલશે, અને તમે કોમ કેવું કરો છો એના ઉપર આધાર રાખે છે. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવ્યા એ મહત્વનું છે. કેટલા લાલ્યા છે મહત્વના નથી, પણ કેવા પાક્યા છે એ મહત્વના છે. એટલે દાતા છૂપે નહીં ઘર માગણ આવ્યો. જયારે ઘરના ઓગળે કોઈ માગવા વાળો આવે ત્યારે દાતા હોય ને, દાતા એ ઘરમાં ના બેહી જાય. અને તમારી પાસે કઈક જો હોય તો આપવા જેવું છે. આપણા કમાણીનો 10% ભાગ જયારે આપણે પરમાર્થના માટે નહીં વાપરીએ
તો તમે જેના માટે ભેગું કરો છો એ પાછળ વાળા જો હારા લક્ષણ વાળા નહીં પાકે તો મહારાજ તમારા જ નામે ઓરિયો કરવાના છે, કરી જ છે કેટલાય. એના કરતો થોડુંક ધર્મનું કામ કરતા રહેજો. આવી સંસ્થા જ્યાં ચાલતી હોય, આવા મંડળો જ્યાં ચાલતા હોય ત્યાં થોડું થોડું આવું આપતા રહેજો, જેથી કરીને તમારો ઘરનો કોક દાડ એકાદ સભ્ય એની મય જઈને જોડાય અને સારા સંસ્કારો લઈને એ આપણે ઘેર આવે. આ તો તમારે વાવવાનું છે અને તમારે જ લણવાનું છે. હા, આજનું વાયેલું બીજ આ પેઢીએ કદાચ એનું ફળ ના આવે તો બીજી પેઢીએ પણ એનું ફળ આવે 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 ને આવે. હઠીલા રોગ મહારાજ ટીબી જેવા જો હાથ હાથ પેઢીએ ન્યા કરતા હોય તો આ ધર્મનો ફળ શું ના આવે એવું સમજો આવે. એટલે જ આવી જગ્યાએ આ તમે એક બીજ વાવ્યું, એક દાડ આ બીજ ભલે આજે નાનું છે, કાલ કોક ઓના કરતો મોટું આલવાની ભાવના થશે, પણ આ કોકે આટલું આલ્યું છે, કોક આટલું આલશે. ખરું કે નહીં? એની જરૂરિયાત શું છે? આવવાનું જવાનું, પણ એની જરૂરિયાત જોતું રહેવાનું અને કંઈક કંઈક આપતું રહેવાનું. તો આપતા રહેજો, આપણા જ કામમાં આવવાનું છે. હા, બાપુએ ઈશારો સરસ કર્યો, કર્મનો સંગાથી રોના મારું કોઈ નથી. હું જે કરી રહ્યો છું એનો સંગાથી એનું ભોગવવા વાળું મારા સિવાય બીજું કોઈ નથી. હું કરીશ તો મારે જ ભોગવવાનું છે. ખરું કે નહીં? તો જાગતા રહેજો, સાંભળતા રહેજો અને વિચાર કરતા રહેજો. અહીં બેઠા બેઠા ઊંઘી ના જતા. તમને થોડુંક આલા ગાતા હોય એવું લાગશે કે મહારાજ હારી આલા ગાય છે, પણ હા, સમય અને તક મળ્યો છે. હવાનું કોણે જવાનું હોય તો એ ચિંતા ના કરતા, હવામાં ઉઠો તો જશો. કદાચ ના ઉઠાયું તો એટલે હવાની કશી જફા ના કરશો. પણ આજની રાત અમે રંગભેર રમશું. કાનુડો માગ્યો દેને યશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભેર રમશું. કાલ હવારે તું તાર માગી લે, અમાર તાર જ કાનુડો જોઈતો નથી, પણ આજની રાત મને રમી લેવા દે. એ આજ રાતની વાત કરી છે, બીજા કોઈ કોનાની વાત કરી નથી. તમારામાં જે હા ચાલે છે ને, આ એ કોનાની વાત ચાલે છે. અને એ આજની રાત જો કદાચ રમી જાય ને તો મેર છે મહારાજ. સોન હવામાં જતો રહે એની ચિંતા નહીં આપણે. લાલ સો હવામાં જતો રહે અને જશોદાન કે જે થાય લઈ લેજે, પાછો નહીં જોઈતો. બસ આજની રાત ભજન થઈ જાય બહુ છે. ખરું કે નહીં વિઠ્ઠલ મહારાજ? હા, તો જાગતા રહેજો, સાંભળતા રહેજો. સંસારી સ્વર્ગ બની જાય સંતોના સંગમાં. 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 તરણાનો મેરુ બની જાય સંતોના સંગમાં. તરણાનો મેરુ બની જાય સંતોના સંગમાં. આજે તરણાનો મેરુ બની જાય સંતોના સંગમાં. તરણાનો મેરુ બની જાય સંતોના સંગમાં.